જય માતાજી મિત્રો। તો આજે તમને બતાવું કે પોલીસની ટ્રેનિંગમાં અહીંથી શું સરકારી વસ્તુ આપે છે। તો પહેલાં તો આપણને મળે છે સૂટકેસ એક। જો આ રીતની એક સૂટકેસ હોય, તમને બતાવું। આ રીતની એક સૂટકેસ હોય મોટી। ત્યારબાદ આપણને 2 જોડી બૂટ મળે છે, જે આપણે પરેડમાં પહેરવાના હોય। આ રીતના DMS બૂટ હોય છે। ત્યાર પછી આપણને એક હેલ્મેટ પણ આપે છે અહીંયાથી। આ આપણે ગમે ત્યારે કોઈ પણ બંદોબસ્તમાં હોય ત્યાં કામ લાગે। પછી આપણને બૂટ પોલિશ કરવા માટેની 3 બોટલ પણ આપે છે ત્યાંથી, જેનાથી આપણે આ બૂટને પોલિશ કરવાના હોય। પછી આપણને 2 જોડી મોજા મળે છે ખાખી કલરના। ત્યારબાદ આપણને ખાખી બેગ આપવામાં આવે છે, આ રીતનું હાથ થેલો। પછી આપણને વર્દીના કાપડ આપવામાં આવે છે 2 જાતના। એક શિયાળા માટે જાડું કાપડ જો, અને એક જે આપણે નોર્મલ પહેરીએ એ રીતનું કાપડ 6 મીટર આપવામાં આવે છે ત્યાંથી। ત્યારબાદ એક ખાખી કલરનો બેલ્ટ આપવામાં આવે છે, અને એક જોડી કેપ જે આપણે અહીંયા વર્દીમાં પહેરવાની હોય તે। ત્યારબાદ જે આપણે વર્દી પહેરીએ તો ત્યાંના શોલ્ડર ઉપર લગાવવા માટે જીપીના સિમ્બોલ જે આપણને 3 જોડી આપવામાં આવે છે એક્સ્ટ્રા, અને જોડે એક વિસલ પણ આપવામાં આવે છે। ત્યારબાદ પીટીમાં પહેરવા માટે આપણને 3 જોડી ગુજરાત પોલીસની સફેદ ટી-શર્ટ આપવામાં આવે છે, અને રાત્રે સૂવા માટે એક મચ્છરદાની પણ આપવામાં આવે છે આપણા ટ્રેનિંગમાં જ તે। અને ઓઢવા માટે બ્લેન્કેટની પણ સુવિધા મળે છે, એટલે કે આપણને એક બ્લેન્કેટ પણ એક આપવામાં આવે છે, અને પાથરવા માટે એક શેતરંજી પણ આપવામાં આવે છે જો આ રીતની। અને જમવા માટે આપણને એક લંચ બોક્સ આપવામાં આવે છે જો આ રીતનું ગુજરાત પોલીસના સિમ્બોલ સાથેનું। અને બંદોબસ્ત માટે આપણને એક લાઠી પણ આપવામાં આવે છે આ રીતની। અને જમીન પર પાથરવા માટે એક અલગથી મેટ આપવામાં આવે છે। બસ, તો આટલી વસ્તુ આપણને અહીંયા ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવે છે, અને હજુ પણ કોઈ પણ જાતની અપડેટ હશે તે હું તમને આપતો રહીશ। આ બધું, આ સૂટકેસ, હેલ્મેટ, દંડો, ટિફિન, DMS શૂઝ અને આ ખાખી રંગની વર્દીનું કપડું, આ ફક્ત વસ્તુઓ નથી, આ મારી મહેનતના પુરાવા છે। જે દિવસો ઊંઘ ઓછી લીધી હતી, જે દિવસો શરીર થાકી ગયું પણ મન હાર્યું નહીં, એ દરેક પળનું પરિણામ છે આ ખાખી। ઘણા લોકો માટે સામાન્ય વસ્તુઓ છે, પણ મારા માટે આ સપનાઓનો પહેલો સ્ટેપ છે। જો તમે પણ તૈયારી કરી રહ્યા છો તો યાદ રાખજો, મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી। એક દિવસ તમારું નામ પણ ખાખી સાથે જોડાશે। બસ અટકતા નહીં, કારણ કે ખાખી તેમને જ મળે છે જે અંત સુધી લડે છે। તો આ હતું મહેનતનું પરિણામ। તો બસ એટલું કહીશ કે તમે પણ મહેનત કરતા રહેજો। તમને પણ આવું પરિણામ આવતા વર્ષે મળે એવી શુભેચ્છા। જય માતાજી, જય હિન્દ।